ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીને એક અનાથ છોકરો દિલીપ ગાડીનો કાચ લૂંટતો હતો. ત્યારે ગાડીવાળાએ તેને ખખડાવ્યો અને કહ્યું, "આગળ જા ભાઈ." ત્યારબાદ બીજી, ત્રીજી, ચોથી ગાડી લૂંટતો ગયો અને દરેક જગ્યાએ એને અપમાન જ સહન કરવું પડ્યું. પણ તે હાર નહીં માનતો. સાંજ પડતાની સાથે પોતાની ઝૂંપડીમાં દાખલ થયો અને ખિસ્સામાં હાથ નાખ્યો તો માંડ 15 રૂપિયા ભેગા થયા હતા. 15 રૂપિયામાં શું ખાવું, કેવું ખાવું, આવા હજારો પ્રશ્નો એની સામે રોજબરોજ ઉદ્ભવતા હતા. રોજની દિનચર્યા મુજબ સવારે રોજ 6 વાગે ઉઠવું, જાહેર બાથરૂમ પાસે એક ડોલ લઈને ત્યાં જ સ્નાન કરવું, પાછા ફરતા ફરતા રોજ શિવના મંદિરે જવું અને ગર્વથી કહેવું કે ઈશ્વર, મને ખબર છે કે તારી ઈચ્છા વગર તો પાંદડું એ નથી હાલતું, એટલે મેં મારું સંપૂર્ણ જીવન તને જ સોંપ્યું છે. બાળપણમાં જ્યારે દિલીપ મંદિર પાસે બેસી રહેતો કે ત્યાં એને કદાચ કોઈ ખાવાનું આપશે. મંદિરના પૂજારી કાકા રોજ તેને થોડું ખાવાનું આપતા અને જ્યારે પણ શિવકથા હોય ત્યારે દિલીપ અચૂક શિવકથા સાંભળતો અને તેની પ્રભુ પર અતૂટ શ્રદ્ધા હતી. તેને ખાસ કરીને એટલું શીખી લીધું હતું કે કોઈપણ કામ કરીને, મહેનત કરીને કંઈક કમાઈને ખાવું, સારા કર્મો કરવા અને હંમેશા બીજાને મદદરૂપ થવું. એક દિવસ દિલીપ રોજની જેમ ગાડીનો ગ્લાસ લૂંટવા જતો હતો ત્યારે ગાડીમાં બેઠેલા એક શેઠે દિલીપને કહ્યું, "ઓ ભાઈ, અહીં આવ. આખો દિવસ આ જ કામ કરે છે? કેટલું કમાય છે?" એવું ગાડીવાળા શેઠે પૂછ્યું. દિલીપે હસતા હસતા જવાબ આપ્યો, "20-25 રૂપિયા સાહેબ." શેઠ બોલ્યા, "બસ?" અને પૂછ્યું, "આટલું ઓછું કમાવા છતાંય આટલું સરસ હાસ્ય?" ત્યારે દિલીપે ઉત્તમ જવાબ આપતા કહ્યું, "શેઠ, ઈશ્વરને જે ગમ્યું એ સાચું." શેઠ એકદમ ઠંડા પડી ગયા અને વિચાર્યું કે આટલો અમીર છોકરો. મિત્રો, મને ખાતરી છે કે તમારા મનમાં જરૂર પ્રશ્નો ઉદ્ભવ્યા હશે કે અમીર છોકરો? હા મિત્રો, શેઠની વિચારસરણી એકદમ સાચી. અહીં અમીરી એના વિચારોની હતી. મનુષ્ય વિચારોથી અમીર હોય છે, ધન દોલતથી નહીં. શેઠે કહ્યું કે મારી અહીં સુરતમાં જ હોટલ છે. તારે ત્યાં કામ કરવું હોય તો ત્યાં આવી શકે છે. આ સાંભળીને દિલીપની ખુશીનો પાર ન રહ્યો. જેને દિવસમાં 50 રૂપિયા કમાવવા પણ તકલીફ પડતી હતી તેને આવા ડાયરેક્ટ હોટલની ઓફર મળતા હજારો સવાલ તેના મગજમાં ઉદ્ભવી ઉઠ્યા અને બોલ્યો, "શેઠ, ક્યાં, ક્યારે, શું કરવાનું મારે, કેટલો પગાર મળશે?" ત્યારે શેઠે દિલીપને કહ્યું, "તારે મારી હોટલ પર જે ગાડી આવે એને ભીના કટકાએ સાફ કરવાની અને કાચને વાઇપરથી સાફ કરવાનું. હવે તારે સિગ્નલ પાસે ગાડી સાફ કરવાની જરૂર નથી અને મેં તને આ કામ એટલા માટે આપ્યું છે કારણ કે તારો આ વિષયમાં સારો અનુભવ છે અને મેં જોયું છે કે તું ગાડી પણ સારી રીતે સાફ કરે છે. દિલીપ, તને અમારી હોટેલનો યુનિફોર્મ આપવામાં આવશે અને તારે જો ક્યાંય રહેવાની સગવડ નહીં હોય તો તને રૂમની પણ સગવડ આપશું." આ શેઠ 5 સ્ટાર હોટલના માલિક હતા. દિલીપ ખુશ થઈ અને બોલ્યો, "શેઠ, હું રહીશ તો મારી ઝૂંપડીમાં જ, પણ મારે તમારી હોટલ આવવાનો સમય શું હશે?" શેઠ બોલ્યા, "ધીરજ રાખ દિલીપ, હું તને બધી વાત કરું છું. દિલીપ, તને હું 5000 રૂપિયા પગાર, સવાર સાંજ ચા નાસ્તો, જમવાનું બધું હું જ આપીશ." આ સાંભળતા શેઠની સામે હાથ જોડીને દિલીપ બોલ્યો, "શેઠ, આટલું બધું?" શેઠ બોલ્યા, "હા દિલીપ, અને જેમ જેમ તારા કામમાં આવડત વધશે તેમ તેમ તારો પગાર પણ વધારીશું." દિલીપે શેઠનો આભાર માન્યો અને પૂછ્યું, "હું ક્યારથી આવું?" શેઠ બોલ્યા, "દિલીપ, આજે 26 એપ્રિલ થઈ છે. 1 મેથી સવારે 8 વાગ્યાથી તું કામ કરવાનું ચાલુ કરી દેજે." 1 મે સવારે 5 વાગ્યે દિલીપ ઉઠીને સવારની રોજિંદી ક્રિયા પતાવીને દીવો કર્યો અને શિવલિંગને ફૂલ ચડાવીને ભગવાનને બોલ્યો, "હે મહાદેવ, તારી કૃપાથી જ આજે હું નવા કામની શરૂઆત કરવા જઈ રહ્યો છું. મને ખબર છે કે શેઠના દ્વારા તું જ મને કામ આપી રહ્યો છે." બરાબર 7:30 વાગ્યાના ટકોરે દિલીપ શેઠને ત્યાં પહોંચી ગયો અને શેઠે એના મેનેજરને કહી દીધું હતું કે સવારે દિલીપ આવે એટલે ચા નાસ્તો કરાવજે અને પછી વાઇપર કેવી રીતે ચલાવવું એ પણ એને સમજાવજે. એટલે દિલીપ શેઠે બતાવેલા સરનામે પહોંચીને દરવાજા પાસે ઊભો રહીને શેઠની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે મેનેજરની નજર પડતાની સાથે જ મેનેજરે દિલીપને કહ્યું કે દિલીપ, "હા સાહેબ, હું દિલીપ." એટલે મેનેજરે દિલીપને ખુરશી પર બેસાડ્યો અને હોટલ કેન્ટીનમાંથી નાસ્તો અને ચા મંગાવ્યા. અને ચા નાસ્તો કર્યા પછી દિલીપે પૂછ્યું, "શેઠ?" એટલે મેનેજરે કહ્યું, "શેઠ મોડા આવશે. હું તને કામ કઈ રીતે ચાલુ કરવું એ બતાવી દઉં." મેનેજરે વોચમેન કાકાને કહ્યું કે કાકા, આ દિલીપ છે. શેઠે એને ગાડી સાફ કરવા રાખ્યો છે. તમે એને કાર કેવી રીતે ધોવી, વાઇપર ક્યાં વાપરવું એ બધું સમજાવી દો.
એટલે કાકાએ દિલીપને મેનેજરના કહેવા મુજબ સમજાવી દીધો. ત્યારબાદ એક પછી એક ગાડી આવતી ગઈ અને દિલીપ ગાડીની સફાઈ કરતો ગયો. મોટા ભાગના કારવાળા દિલીપને ટીપ પણ આપતા ગયા. એ બધા પૈસા દિલીપ એક ડબ્બામાં મૂકતો ગયો. જ્યારે 1 મહિનો પૂરો થયો ત્યારે શેઠે એને પગાર લેવા માટે બોલાવ્યો. ત્યારે દિલીપ શેઠને 15,000 રૂપિયા આપ્યા. તો શેઠ અવાચક થઈ ગયા અને પૂછ્યું, દિલીપ આ શેના રૂપિયા? તો દિલીપ બોલ્યો, શેઠ આ તો રોજ જે ગાડીવાળા મને ટીપ આપતા એ બધી ટીપ મેં ડબ્બામાં ભેગી કરી હતી તમારે માટે. ત્યારે શેઠે કહ્યું, દિલીપ એ ટીપ તો તારી જ છે, આ બધા પૈસા તારા જ છે દિલીપ. ત્યારે દિલીપ બોલ્યો, ના શેઠ, આ કેટલા કરોડની હોટેલ તમારી છે. લોકો એ વિશ્વાસથી આ હોટેલ પર આવે છે કે તમારે ત્યાં જમવાનું સારું છે, સ્ટાફ સારો છે, પાર્કિંગની વિશાળ સુવિધા છે, ટોયલેટ બાથરૂમ સેવા ફ્રી છે, ટ્રકવાળાને તમે ફ્રીમાં જમવાનું પીરસો છો, તો આ પૈસા પર સૌથી વધુ હક તમારો છે. શેઠ તો આશ્ચર્યમાં મુકાઈ ગયા અને બોલ્યા, દિલીપ તું બધા માટે આટલું બધું વિચારે છે? મારા દીકરાઓએ પણ ક્યારેય આટલું બધું નથી વિચાર્યું. પણ મારું એવું માનવું છે કે દિલીપ આ પૈસા તારી આવડત અને ઈમાનદારીના છે. ત્યારે દિલીપ બોલ્યો, શેઠ જો આ પૈસા મારા જ છે તો આ બધા પૈસા દરેક હોટેલ સ્ટાફ અને તમારા સહિત બધાને એક સરખા વહેંચી દો. આટલી બધી માણસાઈ અને તે પણ આજના જમાનામાં જોઈને શેઠ આશ્ચર્યચકિત થઈ ગયા અને શેઠે દિલીપને મેનેજર બનવા માટે ઓફર કરી અને કહ્યું 25,000 મહિનાનો પગાર. ત્યારે દિલીપે કહ્યું, શેઠ મને વારંવાર કામ બદલવામાં રસ નથી. તમે મને ઓછામાં ઓછા 3 વર્ષ આ જ કામ કરવા દો, પછી હું આગળનું વિચારીશ અને જે ટીપના પૈસા મળે એ હું તમને આપી દઈશ અને પછી તમે જે નિર્ણય લો એ હું માન્ય રાખીશ. ત્યારે શેઠ પણ વિચારમાં પડી ગયા અને ભગવાનને યાદ કરી આકાશ તરફ જોયું અને બોલ્યા, હે ભગવાન, શું તમે મારી પરીક્ષા કરી રહ્યા છો? શું છોકરો મળ્યો છે મને દિલીપ? એક દિવસ શેઠ દિલીપને યાદ કરતા હતા ત્યાં જ અચાનક દિલીપ આવી પહોંચ્યો. તો શેઠ બોલ્યા, 100 વર્ષનો થશે દિલીપ, તું હમણાં જ યાદ કર્યો તને મેં. તો દિલીપ બોલ્યો, તમારા જેવા શેઠની સેવા કરવાનો મોકો મળે તો 100 વર્ષ પણ ઓછા છે શેઠ. એવામાં એક દિવસ અચાનક શેઠને વિદેશ જવાનું થયું અને શેઠ વિદેશ ગયા. ત્યારબાદ તેઓ 2 વર્ષ સુધી પાછા ન ફરતા. દિલીપે મેનેજરને પૂછ્યું, શેઠ ક્યારે આવે છે પાછા ભારત? ત્યારે મેનેજરે કહ્યું, શેઠ વિદેશમાં ઘણા બીમાર પડી ગયા છે અને તને બહુ જ યાદ પણ કરે છે. ત્યારે દિલીપ બોલ્યો, મારી પણ શેઠને યાદ આપજો. થોડા દિવસ બાદ દિલીપે 1 અઠવાડિયાની રજા લીધી અને કારણ પૂછવામાં આવ્યું તો દિલીપ બોલ્યો, શેઠના સારા થવા માટે હું ઉજ્જૈન મહાદેવના દર્શન માટે જાઉં છું અને તે દર્શન માટે નીકળી ગયો. પણ તેની એટલી શરત હતી કે આ વાતની શેઠને ખબર ના પડે. એટલે મેનેજરને ખાસ કહ્યું હતું કે શેઠને જાણ નહીં કરતા, હું બને એટલો વહેલો આવી જઈશ. એમ કહીને દિલીપ ઉજ્જૈન જવા માટે નીકળી ગયો. શેઠ સારા થયા અને ભારત આવ્યા અને તે જ દિવસે હોટલ પર આવીને દિલીપ ક્યાં છે એમ પૂછ્યું. તો મેનેજર બોલ્યો, સર 1 અઠવાડિયાની રજા લઈને ગયો હતો, હજુ આવ્યો નથી. શેઠે મેનેજરને કહ્યું, ક્યાં ગયો હો એ તો કહ્યું હશે ને? તો મેનેજર કંઈ ન બોલતા શેઠ ચિંતામાં આવી ગયા અને ગુસ્સામાં બોલ્યા, તે પૂછ્યું કેમ નહીં? એમ બોલી ઘરે જતા રહ્યા. બીજે દિવસે સવારે આવતા જ ફરીથી એમણે મેનેજરને બોલાવ્યો અને પૂછ્યું, બોલે છે કે ક્યાં ગયો છે? તો મેનેજર બોલ્યો, તમે જલ્દીથી સારા થઈ જાઓ એટલા માટે ઉજ્જૈન પગે લાગવા ગયો હતો. આજે 3 મહિના થઈ ગયા પણ નથી આવ્યો. અમે એના વિશે બહુ તપાસ કરી પણ કોઈ પત્તો મળ્યો નથી એનો. શેઠ દિલીપને શોધવા માટે પોતે ઉજ્જૈન ગયા. છાપામાં છપાવાયું પણ ન મળ્યો. આમ ને આમ 3-4 વર્ષ વીતી ગયા પણ દિલીપનો કોઈ પત્તો જ ન હતો. શેઠે ઉજ્જૈનમાં એક હોટેલ ચાલુ કરી જેમાં સવારે અને સાંજે 2 વાર ફ્રીમાં જમવાનું આપવાનું નક્કી કર્યું. તે પણ આજથી 100 વર્ષ સુધીનો એસ્ટિમેટ ખર્ચો નોંધાવી દીધો. તેથી શેઠ હોય કે ન હોય, જમવાનું ન જ અટકવું જોઈએ. જે હોટેલનું નામ હતું દિલીપ પ્રભુનું સંતાન. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.